કહેવાય છે કે દીકરી માટે તેનો પિતા દુનિયાનો સૌથી સુરક્ષિત ખૂણો હોય છે. એક પિતા પોતાની દીકરીને દુનિયાની દરેક ખરાબ નજરથી બચાવવા માટે પોતાનો જીવ પણ આપી દે. પણ પિતા અને દીકરીનો જે આ સંબંધ છે તેને સૌથી પવિત્ર અને નિસ્વાર્થ માનવામાં આવે છે. પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે તે આ સંબંધને કલંકિત કરનારા છે. શું તે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ. કેટલાક બનાવો એવા હોય છે કે જે તમને વિચારવા પર મજબૂર કરી દે કે આવું કોઈ કેવી રીતે કરી શકે. અને આવો જ એક બનાવ ગાંધીનગર નજીક આવેલા ચિલોડામાંથી સામે આવ્યો છે, જે તમને હચમચાવી દેશે. જેણે આ પવિત્ર બાપ દીકરીના જે સંબંધ છે તેને કલંકિત કરી નાખ્યું છે, જ્યારે રક્ષક પિતા જ ભક્ષક બની જાય. ઘટનાની જો વિગતે ચર્ચા કરું તો ચિલોડા વિસ્તારમાં પાણીના જગ વિતરણનું કામ કરતા એક પિતાએ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે. આ નરાધમ પિતાએ પોતાની જ માત્ર 4 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. 4 વર્ષની ફૂલ જેવી બાળકી જેને કદાચ સારા ખરાબનો એ ભેદ પણ નથી ખબર. તેણે તેના પિતા જન્મદાતાએ રાક્ષસી અત્યાચાર ગુજાર્યો છે. આખી ઘટનાની શરૂઆત એક સામાન્ય કૌટુંબિક ઝઘડાથી થાય છે. મળતી માહિતી એવી છે કે આરોપી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી પારિવારિક કંકાસ ચાલતો હતો. પિતાના રોજ ઝઘડા અને ત્રાસથી કંટાળી પત્નીએ પોતાના 2 બાળકો અને એક 4 વર્ષની દીકરી અને 2 વર્ષના દીકરાને લઈ પોતાના પિયર જતી રહી. સામાન્ય રીતે આવા ઝઘડા દરેક ઘરમાં થતા હોય છે અને સમય જતા તેનો ઉકેલ પણ આવી જતો હોય છે. પરંતુ અહીંયા ઝઘડાએ એક ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. થોડા દિવસો પહેલા આરોપી પતિ પોતાની સાસરીએ પહોંચ્યો અને બાળકોને પોતાની સાથે લઈ જવા માટે માથાકૂટ કરવા લાગ્યો. પત્ની કદાચ પતિના સ્વભાવથી નારાજ હતી, પરંતુ તેને એ વાતનો પૂરો વિશ્વાસ હતો કે તેનો પિતા દરેક પોતાના બાળકને ક્યારેય નુકસાન નહીં પહોંચાડે. અને આ જ આંધળા વિશ્વાસ અને એક માતાએ ભારે હૈયે પોતાની 4 વર્ષની દીકરીને પોતાના પિતા સાથે એના ઘરે મોકલી દીધી. હવે તેને ક્યાં ખબર હતી કે તે પોતાની દીકરીને એ પિતાના હાથમાં નહીં, પરંતુ એ માનવભક્ષી હેવાનના હાથમાં સોંપી રહી છે. રાતનો સમય હતો. એ અંધકારમાં આ નરાધમ પિતાએ પુત્રીના પવિત્ર સંબંધની હત્યા કરી નાખી. પોતાની સગી 4 વર્ષની દીકરી પર તેણે એવો અત્યાચાર ગુજાર્યો, તેની કલ્પના કરવાથી પણ રૂવાડા ઊભા થઈ જાય. માસૂમ બાળકી દર્દથી કણસતી હતી, પણ તેનું હેવાનું હૃદય પીગળ્યું નહીં પિતાનું. હવે આ પાપનો ભાંડો બીજા દિવસે સવારે ફૂટ્યો, જ્યારે બાળકીના મોટા ભાભી સવારે એ બાળકીને નવડાવી રહ્યા હતા. જ્યારે તેમણે જોયું કે બાળકીના જે પ્રાઇવેટ પાર્ટ છે ત્યાંથી લોહી વહી રહ્યું હતું અને ખૂબ જ આ દીકરી પીડામાં હતી. આ દ્રશ્ય જોઈને ભાભીના પગ નીચેથી તો જમીન હટી ગઈ. તેણે આ અંદાજો બી એવો ના લગાવી શક્યો હોય કે અત્યંત આ ભયાનક પગલું એના પિતાએ બનાવ્યું હશે. તેમણે એક ક્ષણ માટે પણ વિલંબ કર્યા વગર બાળકીની માતાને જાણ કરીને માતા દોડતી આવી. પોતાની બાળકીની આ હાલત જોઈ તેના પર આભ તૂટી પડ્યું. જે પિતાના ભરોસે તેણે દીકરીને મોકલી, એ જ પિતાએ એની જિંદગી રોવી નાખી. તાત્કાલિક ધોરણે બાળકીને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હોસ્પિટલના જ્યારે એ માસૂમ અને તેના રડતી માતાએ દ્રશ્યો કોઈ પણ માણસને રોડાવી. સિવિલ હોસ્પિટલના તબીબોએ મેડિકલ તપાસ બાદ એ વાતની પુષ્ટિ કરી કે બાળકી સાથે ખરેખર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મેડિકલ રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું. પીડિત બાળકીને માતાને ન્યાય માટે કાયદાનો દરવાજો ખખડાવ્યો અને પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ S.J. ચૌહાણે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ જેવી કડક કલમો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસ હવે આ હેવાનને કાયદાનું ભાન કરાવશે, પરંતુ અહીં સવાલ માત્ર એ કાયદા અને એ કાર્યવાહીનો નથી, એ સંબંધ છે, એ માનસિકતાનો, આ સવાલ છે સમાજની માનસિકતાનો. સૌ પહેલા આ આખા મામલાને લઈ પોલીસનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. સર, ગાંધીનગરના ચિલોડામાં એક બનાવ સામે આવ્યો તો શું છે સમગ્ર બનાવ? આજે દિવસના સમયે ચિલોડા પોલીસ સ્ટેશનને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર તરફથી એક એમએલસીની ફરિયાદ મળી હતી, જેમાં એક નાની બાળકી જેની ઉંમર 4 વર્ષ છે એના સાથે કંઈ દુષ્કર્મ જેવું બનાવ બનેલું છે એવી માહિતી મળતા ગાંધીનગર પોલીસ, ચિલોડા પોલીસ તુરંત જ સિવિલ હોસ્પિટલ આવી હતી અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ સંપૂર્ણ બનાવ બાળકીના ફાધર દ્વારા કરવામાં આવ્યું છે, જો આરોપી છે. આ કેસમાં વિગત એવી છે કે
આરોપીની મધર અને નાની બાળકીની મધર અને ફાધર વચ્ચે કોઈ મનમુટાવ ચાલતું હતું અને કાલે રાત્રિના સમયે આ ફાધર પોતાની બાળકીને એના નનિહાલ જ્યાં એની વાઈફ હતી ત્યાંથી પોતાના ઘર લઈને આવ્યું હતું અને રાતમાં એવું બનાવ બનેલ હતું. સવારના સમયે જો એના રિલેટિવ્સને નાની બાળકીને જોયા તો એને જોવામાં મળ્યું કે એના પ્રાઇવેટ પાર્ટ્સમાંથી કંઈ લોહી જેવું આવે છે. આ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતું અને એમએલસી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવી હતી. અત્યારે બાળકી સ્ટેબલ છે અને પોલીસને જો નાની બાળકીનો ફાધર છે જો અક્યુઝ છે એને ડિટેન પણ કરી લીધું છે અને બાકી તપાસ અને પ્રોસિજર ચાલુ છે. મિત્રો, જરા વિચાર કરો કે આપણે એક એવા સમાજ વચ્ચે અત્યારે જીવી રહ્યા છે જ્યાં એક 4 વર્ષની બાળકી પોતાના જ ઘરમાં પોતાના જ સગા બાપ પાસે અત્યારે સુરક્ષિત નથી. ત્યાં તે ઘરની બહાર હજી તો નીકળી નથી, એને ખબર નથી શું સાચું છે શું ખોટું છે અને એમાં એ કોની પર એને વિશ્વાસ કરવો. હવે તો પોતાના સગા બાપ પર પણ વિશ્વાસ એ દીકરી નહીં કરે. આ ઘટના માત્ર એક ગુનો નથી પણ આ એક સમાજની વ્યવસ્થા છે, આપણા નૈતિક મૂલ્યો અને માનવતા પર પડેલો એક મોટો તમાચો છે. આપણે દીકરીઓને દેવી કહીએ છીએ, આપણે ત્યાં બેટી બચાવોના નારા લાગે છે, પરંતુ ખરેખરમાં આ બધું કાગળ ઉપર જોવા જઈએ તો ખૂબ જ સારું લાગી રહ્યું છે, પરંતુ જમીની હકીકત એવી છે કે લોકોને શરમાવી દે. જ્યારે આવા લોકો સમાજમાં ખુલ્લેઆમ ફરતા હોય અને એ પણ આ પિતા જેવા કે પાછળથી છુપાઈને જ્યારે આ બધી હરકતો થતી હોય છે ત્યારે આ બધી વાતો પર કોઈને વિશ્વાસ નથી બેસતો. આ બાળકીના મન પર જે આઘાત લાગ્યો હશે શું તે ક્યારેય ભૂસી શકાશે? એ માતા કે જેણે વિશ્વાસ કરીને દીકરીને પોતાના પિતા પાસે મોકલી, જિંદગીભર હવે વિચારમાં પડી હશે કે શું તેણે કોઈ ભૂલ કરી? આ ઘટનાએ કદાચ જોવા જઈએ તો ગાંધીનગર અને ગુજરાતને શરમાવી દીધું છે. કાયદો પોતાનું કામ ચોક્કસપણે કરવાનો છે. આરોપીને કડકમાં કડક સજા થશે જ અને મળવી જ જોઈએ. પણ આ સમાજમાં એક દાખલો બેસાડે કે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંબંધના નામે કોઈ માસૂમ સાથે આવું કૃત્ય ના કરે. પરંતુ એક સમાજ તરીકે આપણી પણ જાગૃત થવાની જરૂર છે. બાળકોની સુરક્ષા અને તેમના વર્તનમાં આવતા જે ફેરફારો છે તેમની શારીરિક અખંડિતતા બાબતે આપણે અત્યંત સંવેદનશીલ બનવું પડશે. એક માસૂમ દીકરી સાથે આવો અન્યાય થાય અને આરોપીને હવે લોકો માંગ કરી રહ્યા છે કે ફાંસીએ ચડાવવામાં આવે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.